હવે વાત કરીએ બોડેલીના ધૂળ ખાતા આરોગ્ય કેન્દ્રોની, કેમ કે તંત્રે આરોગ્ય કેન્દ્ર તો બનાવ્યા પરંતુ લોકાર્પણ જ ન કર્યું। આ ધૂળ ખાતા આયુષ્માન આરોગ્ય મંદિર છોટાઉદેપુરના બોડેલી તાલુકાના છે, જ્યાં આમાદરા ગામના લોકોને આરોગ્ય સુવિધા મળી રહે તે હેતુથી આરોગ્ય કેન્દ્ર તો બનાવાયા, પરંતુ તેનું લોકાર્પણ બાકી હોવાથી ગામ લોકો દૂર આવેલા આયુષ્માન કેન્દ્ર પર જવા માટે મજબૂર બન્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે આરોગ્ય કેન્દ્રના અભાવે જો ગામની મહિલાઓને પ્રસવ પીડા શરૂ થાય તો દૂરથી 108 બોલાવવાની વારો આવતો હોય છે, જેને પગલે તૈયાર કરાયેલા આરોગ્ય કેન્દ્રનું સત્વરે લોકાર્પણ થાય તેવી માંગ ઉઠી છે। સુવિધાઓ મળી રહે એના માટે સરકારને ખાસ વિનંતી છે કે આ થોડા સમયથી બનેલું છે, એનું ઉદ્ઘાટન બાકી છે। સરકારને વિનંતી કે આનું જલ્દીથી ઓપનિંગ કરવામાં આવે, કારણ કે કેવું છે કે અત્યારે નજીકની સુવિધાઓ લેવા માટે સામાન્ય માણસને ચલામણી ખાતે દૂર જવું પડે છે। તો બીજી તરફ આમાદરા સહિત કાશીપુરા અને અથવાલી ગામમાં પણ આરોગ્ય કેન્દ્રો પર તાળા લટકતા જોવા મળ્યા। જો કે અથવાલી ગામમાં નવનિર્મિત બનેલા આરોગ્ય કેન્દ્રમાં હજુ પણ લાઇટની કામગીરી બાકી હોવાનું સામે આવ્યું છે, ત્યારે આમાદરા અને કાશીપુરા ગામના સરપંચે પણ વહેલી તકે આરોગ્ય કેન્દ્રની બાકી રહેલી કામગીરી પૂર્ણ કરવા અને લોકાર્પણ માટે ગુહાર લગાવી છે। અમારા ગામમાં જે સબસેન્ટરની કામગીરી ચાલુ થઈ ગઈ તે પૂર્ણ થઈ ગઈ છે, પણ લોકાર્પણ હજુ થયું નથી। તો હું સરકારશ્રીને નમ્ર વિનંતી કરીશ કે અમારા ગામનું જે સબસેન્ટરનું લોકાર્પણ વહેલી તકે થઈ જાય તો અમારા ગ્રામજનોને દૂર દૂર સુધી જવું ના પડે અને સારી એવી સેવા મળે। જો કોઈ વ્યક્તિને જરૂરિયાત પડે સગર્ભા મહિલાને તો એમને 3 કિલોમીટર ચલાવી જવું પડે છે અને 108 પણ બોલાવી પડે છે, તો એ ના બોલાવી પડે તે માટે હું સરકારને વિનંતી કરું છું કે આ મારું પેટા આરોગ્ય કેન્દ્રનું જલ્દીમાં જલ્દી લોકાર્પણ કરે। આ સમગ્ર મામલે અધિકારીનું કહેવું છે કે છોટાઉદેપુર જિલ્લામાં 310 જેટલા સબ સેન્ટરો બનાવવાનો આદેશ છે, જેમાંથી 247 આરોગ્ય કેન્દ્ર બનીને તૈયાર છે, તો કેટલાક જૂના કેન્દ્રોમાં સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે। નવા મકાનનું બાંધકામ ચાલુ છે અને 4 જેટલા સબ સેન્ટરનું કામ હાલમાં પૂર્ણ છે, જે આગામી 31 ડિસેમ્બર સુધીમાં આપણે એને લોકાર્પણ કરી અને લોકોની સેવા માટે એને આપણે અમલવારીમાં લાવીશું। અને નવી બાબતમાં હવે હજુ બી અમારી પાસે 37 જેટલા સબ સેન્ટરનું જે મકાન કોઈની કોઈ રીતે કન્ડમ થઈ ગયા છે કે જૂના છે, જર્જરિત છે અને જ્યાં જમીન જે ઉપલબ્ધિ છે તો એ તમામની આપણે આયોજન કરી અને 36 જેટલા સબ સેન્ટરો આપણે નવી બાબતમાં નવા મંજૂરી અર્થે આપણે રાજ્ય કક્ષાએ અમે રજૂઆત કરી છે। પરંતુ હવે સવાલ એ છે કે જે સબ સેન્ટરો બનીને તૈયાર છે તેનું લોકાર્પણ કરવા માટે રાહ કેમ જોવાઈ રહી છે? સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના જે રહેતા લોકોને પોતાના જ ગામની અંદર આરોગ્યની સુવિધા મળે તેના માટે સરકાર તરફથી લાખો અને કરોડોના ખર્ચે આજે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર તો બનાવવામાં આવ્યા છે અને કેટલીક જગ્યાએ તૈયાર થઈ ગયા છે, તેનું લોકાર્પણ થઈ ગયું છે। પરંતુ હું તમને બતાવવા માંગીશ કે બોડેલી તાલુકાનું આ જે કાશીપુરા ગામ છે એ કાશીપુરા ગામે આજે પણ લોકાર્પણની રાહ જોવાઈ રહી છે। આજે પણ લોકાર્પણ થયું નહીં, 6 માસ વીતી ગયા છે, પરંતુ આપ જોઈ શકો છો કે આ આયુષ્યમાન આરોગ્ય મંદિર પર આજે પણ ખંભાથી તાળા લટકી રહ્યા છે। આમ તો સરકાર દ્વારા જે અભિગમ રાખવામાં આવ્યો છે કે પોતાના વિસ્તારની અંદર આરોગ્ય સેવા મળે, પરંતુ આજે ગામના લોકો આજે પણ દૂર દૂર સુધી આરોગ્ય સેવા મેળવવા માટે જતા હોય છે। હવે ક્યારે આ લોકાર્પણ થશે, ક્યારે આ વિસ્તારના લોકોને આરોગ્ય સુવિધા મળશે તે તો હવે જોવું રહ્યું। મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર।